જ્યાં ત્યાં સીઆર પાટીલ સંબોધન કરી રહ્યા છે, કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી રહ્યા છે। મેનિફેસ્ટોમાં જેટલા વચનો આપ્યા હતા મોદી સાહેબે આ તમામ વચનો પૂર્ણ કર્યા છે। તમે ફક્ત રામ મંદિરને યાદ કરો છો, તમે ફક્ત 370ની કલમને યાદ કરો છો, તમે ફક્ત 3 તલાકને યાદ કરો છો, પણ એક એક કામ જેટલા વચનો હતા ને આજ દિન સુધીમાં એ બધા વચનો જો કોઈએ પૂર્ણ કર્યા એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મોદી સાહેબે કર્યા છે। અને એવી પાર્ટીને છોડીને કોંગ્રેસમાંથી જીતીને આવતું શું ફાયદો? એ ભૂલ સમજાય ચિરાગને એટલે ચિરાગ સમજી ગયો કે ત્યાં ના રહેવાય અને એટલે બિનશરતી આવી ગયો। હું ચિરાગનું પણ સ્વાગત કરું છું, આપ સૌને પણ અભિનંદન આપું છું કે અહીં બેઠેલા એવા આગેવાનો મળ્યા છે કે જે ખંભાતનું હિત ઈચ્છે છે અને ખંભાતના હિત માટે દોડે છે। મોદી સાહેબે હમણાં સંકલ્પ કર્યો, 4 વસ્તુ માટે કહ્યું। એમણે કહ્યું કે મારે પહેલું કામ કરવું છે આ દેશના યુવાનો માટે। આ દેશના યુવાનો માટે મોદી સાહેબ સંકલ્પબદ્ધ છે। એમની ટેલેન્ટનો ઉપયોગ કરવો, એમને સ્વાવલંબી બનાવવા, એમને નિરાશ નહીં થવા દેવા, આ દેશનો યુવાન નિરાશાની ગર્તામાં ન જાય એના માટે મોદી સાહેબ સંકલ્પબદ્ધ છે। બીજો સંકલ્પ કર્યો મોદી સાહેબે બહેનો માટે કર્યો। મોદી સાહેબે તો ગુજરાતમાં હતા ત્યારે મુખ્યમંત્રી તરીકે જ એમણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% બહેનોને રિઝર્વેશન આપીને એમને અધિકાર આપ્યો। પ્રધાનમંત્રી થયા એટલે વિધાનસભા અને લોકસભાની અંદર પણ 33% બહેનોને એ લોકસભામાં બેસવાનો અધિકાર આપ્યો છે। આજે 150થી વધુ બહેનો આ વખતે લોકસભામાં બેસશે અને ગુજરાત વિધાનસભામાં પણ લગભગ 70-75 બહેનો બેસવાની છે। અહીંયા બેઠેલી બહેનોનો પણ નંબર લાગી શકે। તો આ રીતે બહેનોને અધિકાર આપ્યા, એમને સશક્ત કર્યા। તમે જે હમણાં 26મી જાન્યુઆરીની પરેડમાં 11 પ્લાટૂન હતા, એમાંથી 10 પ્લાટૂન બહેનોના હતા। આ દિન સુધી તમે બહેનો માટે તાળી તો પાડતા જાઓ યાર, આ લોકો જરાય નથી પાડતા। આમનો ફોટો પાડી લો, કેમ નથી પાડતા? બહેનોથી આટલા બધા નાખુશ ના થવાય। તમારા ઘરે જોશે ને કે તમે બહેનોની વાતમાં તાળી નહીં પાડી તો સાંજનો રોટલો બંધ। તો 11 પ્લાટૂનમાં 10 પ્લાટૂન બહેનો અંતરિક્ષમાં હોય, હવામાં હોય, પાણીમાં હોય કે ભૂમિદળમાં હોય, દરેક જગ્યાએ બહેનોનો દબદબો એ મોદી સાહેબે તક આપી છે। મોદી સાહેબે કીધું કે આ ટેલેન્ટેડ બહેનો છે, એમની તાકાત છે, એમને તક આપો। દેશના રક્ષણમાં એ પણ મહત્વની ભૂમિકા આજે જે બહેનો ભજવતી થઈ છે એ મોદી સાહેબની દેન છે।